જટ હાથ પીળા કરવા હોય તો પીળી ખારેક ખાઓ. જેને તમે ખલેલા કહો છો એ પીળી ખારેક ચોમાસાની ઋતુમાં ભરપૂર પ્રમાણમાં મળે છે. આ તાજી અને મીઠી પીળી ખારેક માત્ર એક ફળ નથી પણ સ્વાસ્થ્યનો ખજાનો છે. તેનું સેવન કરવાથી મગજના જ્ઞાનતંતુઓ મજબૂત બને છે, યાદશક્તિ વધે છે અને થાક કે નબળાઈ તરત જ દૂર થાય છે. તમે કહેશો ગળિયા ફળ ખાવાથી સુગર વધી જાય છે, તો લખી લો પીળી ખારેકમાં 50થી 60% જેટલું પાણી હોય છે. તેથી તે શરીરમાં સુગર લેવલ એકદમથી વધવા દેતી નથી. જો તમને આંતરડાનો સોજો હોય કે અલ્સરની તકલીફ હોય તો આ પીળી ખારેક એકદમ દવાની જેમ કામ કરે છે. જો તમે જીમ જાઓ છો કે સ્પોર્ટ્સ રમો છો તો કોઈ આર્ટિફિશિયલ એનર્જી ડ્રિંક પીવાને બદલે પીળી ખારેક ખાઓ, જે પરસેવામાં ગુમાવેલા ક્ષારો તરત જ પાછા લાવી દે છે અને સ્નાયુઓનો દુખાવો મટાડે છે. જરૂર પડીએ બીજી વખત જંતર મંતર ઉપર જવું પડે તો પીળી ખારેક ખાઈને જજો. ભલભલાના રાજીનામા ન પડી જાય તો મને કહેજો. કાકા પીળી ખારેક ખાવાથી ડૂચારા વળે છે. ઉકેલ બતાવું છું. બજારમાંથી પીળી ખારેક લાવ્યા પછી 2 દિવસ કાગળની થેલી કે છાપાની પસ્તીમાં વીંટીને મૂકી દો. તમે તો શું, તમારા ટાબરિયા પણ ખાવા માંડશે. સગર્ભા સ્ત્રીઓ માટે તાજી ખારેક ખૂબ જ ગુણકારી છે. ડિલિવરીના છેલ્લા અઠવાડિયામાં પીળી ખારેક ખાવાથી ગર્ભાશયના સ્નાયુઓને નોર્મલ ડિલિવરી માટે તૈયાર થવામાં મદદ મળે છે. પીળી ખારેકમાં વિશિષ્ટ પ્રકારના એમિનો એસિડ હોય છે, જે પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં હોર્મોનલ બેલેન્સ જાળવવામાં અને સ્ટેમિના વધારવામાં મદદ કરે છે. પીળી ખારેક ખાઈને લાલ પીળા થઈ ગયા હોય તો ઠોકો કમેન્ટ. નમસ્કાર.